અને ઝંઝટ વિના એકદમ સરળ રીત સાથે આજે આપણે આલુ પરોઠા બનાવીશું। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ના સ્ટફિંગ બનાવવું પડશે, ના સ્ટફિંગ ભરવું પડશે, ના તો વણવાની ઝંઝટ। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 4 ટિપ્સ સાથે આલુ પરોઠા બનાવીશું। મારી શીખારેલી ટિપ્સ સાથે તમે આલુ પરોઠા બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી બનશે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીશું। રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો અહીંયા આપણે બાફેલા બટેટા લેશું। તો 4 વ્યક્તિને થઈ શકે એટલા આપણે આજે આલુ પરોઠા બનાવી રહ્યા છીએ। બટેટાને અગાઉથી બાફીને ઠંડા કરી તેની છાલ દૂર કરી લેશું। કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે બટેટાનો માવો તૈયાર કરવાનો છે। બટેટા સરસ બાફેલા હશે તો કાંટા ચમચીથી આરામથી માવો તૈયાર થઈ જાય છે। બટેટાનો માવો તૈયાર કર્યા પછી અહીંયા આપણે 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંના લોટમાં પાણી એડ કરવાનું છે। તો તે જ વાટકાના માપથી આપણે 1 વાટકા જેટલું પાણી એડ કરવાનું છે અને તેને આ રીતે મિક્સ કરી લેશું। એકવાર મિક્સ કર્યા પછી ફરીથી અડધા વાટકા જેટલું પાણી એડ કરશું। તો અહીંયા બેટર બનાવવા માટે પાણીનું માપ એકદમ પરફેક્ટ હશે તો પહેલી જ વારમાં તમારા આલુ પરોઠા છે તે એકદમ પરફેક્ટ તૈયાર થશે। તો આ એક ફ્યુઝન રેસીપી છે જેમાં આપણે પરાઠા અને પુડલાનું કોમ્બિનેશન કરેલું છે। તો બટેટાનો માવો અને પુડલાનું બેટર આ રીતે આપણે મિક્સ કરી અને એક નવી જ રેસીપી બનાવી રહ્યા છે જેને આપણે આલુ પરોઠા કહી શકીએ છીએ અથવા તો બટેટાના પુડલા પણ કહી શકીએ છીએ। તો બસ આ રીતે બેટર તૈયાર થઈ જાય એટલે અહીંયા સૌ પ્રથમ સમારેલી ડુંગળી મીડિયમ સાઇઝની 2 નંગ એડ કરશું। સાથે સમારેલું લીલું મરચું 1 નંગ એડ કરશું। તીખાશ વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો। 2 ચમચી જેટલી કોથમરી, લીંબુનો રસ અડધી ચમચી અને સાથે તેમાં એડ કરી દઈશું અડધી ચમચી આખું જીરું, સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર અડધી ચમચી। સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું છે અને મીઠું નાખ્યા પછી આ બધી વસ્તુને આપણે એક વખત મિક્સ કરવાની છે। મિક્સ કર્યા પછી અહીંયા બાફેલા બટેટાનો માવો આપણે એડ કરવાનો છે। બટેટાનો માવો નાખ્યા પછી અહીંયા બેટર આપણું થોડુંક થીક થઈ જશે। તો બટેટાનો માવો એડ કર્યા પછી ફરીથી આપણે તેને બટેટાના માવાને પણ લોટ સાથે મિક્સ કરી લેશું। જરૂર લાગે તો સ્વાદ મુજબ તમારે મીઠું નાખવાનું છે। અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો। તો તમે જોઈ શકો છો બટેટાનો માવો નાખ્યા પછી આપણું બેટર થીક થઈ ગયું છે। તો અડધા વાટકા જેટલું આપણે ફરીથી પાણી એડ કરશું। જે વાટકાના માપથી આપણે ઘઉંનો લોટ લીધો છે તે જ વાટકાના માપથી આપણે પાણી એડ કરવાનું છે। તો મેં અહીંયા ટોટલ 2 વાટકા જેટલું પાણી એડ કરેલું છે અને હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો। હવે તેનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે રવો। બસ ફ્રેન્ડ્સ, આમાં તમે અડધા કપ જેટલો રવો એડ કરી દેશો એટલે એકદમ પરફેક્ટ રેસીપી આપણી તૈયાર થશે। તો રવો એડ કર્યા પછી અહીંયા બેટરને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો। બેટરમાં રવો મિક્સ થયા પછી તરત જ આપણે ગેસ તરફ જઈશું અને નોનસ્ટિક તવા અથવા તો આયરન તવા ઉપર પણ આ પરોઠા તમે આરામથી બનાવી શકો છો। તો હવે આપણે આ રીતે બેટર લેશું અને થોડોક જ આપણે સ્પ્રેડ કરવાનો છે। આ રીતે બેટરને થોડુંક સ્પ્રેડ કર્યા પછી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને ચડવા દેશું। એક બાજુ સરસ રીતે પાકી જાય એટલે તેને પલટાવી લેશું અને પછી ઉપરથી તેલ લગાડવાનું છે। તો તેલ લગાડ્યા પછી ફરીથી તેને આ રીતે આપણે શેકીશું। બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લેશું। તો આ રીતે આપણે બધા આલુ પરોઠા તૈયાર કરશું। તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી, બનાવવામાં પણ ઇઝી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો। રેસીપી સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે।